તાલુકાના વાવલ ગામે વીજ કરંટથી 3 ભેંસોના થયા મોત. ભેંસ માલિકે સવારે દૂધ દોહીને ભેંસોને ચરવા માટે છોડી હતી ત્યારે બની ઘટના. ભેંસો ખેતરમાં ચરતી હતી તે દરમિયાન 11 kVનો વીજ વાયર એકાએક તૂટી ભેંસો પર પડ્યો. વીજ કરંટથી 2 ભેંસ અને એક પાડીને ઘટના સ્થળે જ થયું મોત. ભેંસોના મોતથી પશુપાલકને 1.5 થી 2 લાખ રૂપિયાનું થયું નુકસાન. ઘટનાને પગલે સમી યુજીવીસીએલ સબ ડિવિઝનના જુનિયર એન્જિનિયર અને ટીમ ઘટના સ્થળે દોડી આવી. સમી તાલુકાના વાવલ ગામે વીજ કરંટથી 3 ભેંસોના થયા મોત. ભેંસ માલિકે સવારે દૂધ દોહીને ભેંસોને ચરવા માટે છોડી હતી ત્યારે બની ઘટના. ભેંસો ખેતરમાં ચરતી હતી તે દરમિયાન 11 kVનો વીજ વાયર એકાએક તૂટી ભેંસો પર પડ્યો. વીજ કરંટથી 2 ભેંસ અને એક પાડીને ઘટના સ્થળે જ થયું મોત. ભેંસોના મોતથી પશુપાલકને 1.5 થી 2 લાખ રૂપિયાનું થયું નુકસાન. ઘટનાને પગલે સમી યુજીવીસીએલ સબ ડિવિઝનના જુનિયર એન્જિનિયર અને ટીમ ઘટના સ્થળે દોડી આવી. ગામે વીજ કરંટથી 3 ભેંસોના થયા મોત. ભેંસ માલિકે સવારે દૂધ દોહીને ભેંસોને ચરવા માટે છોડી હતી ત્યારે બની ઘટના. ભેંસો ખેતરમાં ચરતી હતી તે દરમિયાન 11 kVનો વીજ વાયર એકાએક તૂટી ભેંસો પર પડ્યો. વીજ કરંટથી 2 ભેંસ અને એક પાડીને ઘટના સ્થળે જ થયું મોત. ભેંસોના મોતથી પશુપાલકને 1.5 થી 2 લાખ રૂપિયાનું થયું નુકસાન. ઘટનાને પગલે સમી યુજીવીસીએલ સબ ડિવિઝનના જુનિયર એન્જિનિયર અને ટીમ ઘટના સ્થળે દોડી આવી.